ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહેમદાબાદના ગંગાનાથ મહાદેવ મંદિરમાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની ઉજવણી કરવામાં આવી. આસ્થાવાન ભારત દેશના કોઈને કોઈ રાજ્યમાં રોજ એક તહેવાર કે ઉત્સવ હોય છે, ત્યારે રથયાત્રા બાદ દેશમાં ઉત્સવોની મોસમ ખીલે છે. જેના ભાગ સ્વરૂપે મહેમદાબાદ શહેરમાં પાંડવકાલીન વાત્રક નદીના કિનારે આવેલ ગંગાનાથ મહાદેવ મંદિરમાં 5 દિવસની ઉપવાસી બહેનોના ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનું પૂજન અને ઉજવણી કરવામાં આવી હતી. હર વર્ષની રીતે જ આ વર્ષે પણ બાળાઓના પૂજન કરાવ્યા બાદ દરેક વ્રત રાખનાર બહેનોને ફરાળ કરાવવામાં આવ્યો હતો. દરેક વર્ષની ચાલુ વર્ષે પણ ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો પૂજન કરવા ગંગનાથ મહાદેવ મંદિરમાં આવી હતી. વ્રત રાખનાર બહેનોને જીતેન્દ્રનાથજી મહારાજ તેમજ યુવરાજનાથજી મહારાજે પૂજન વિધિ કરાવી હતી. તો આજના પૂજનના કાર્યક્રમમાં મહેમદાબાદ પોલીસે ખૂબ જ સહકાર આપીને મંદિરમાં બંદોબસ્ત ગોઠવ્યો હતો, જેને કારણે ગામની બહેનો ગામના છેડે આવેલ મંદિરમાં આવીને શાંતિથી પૂજન કરી શકી હતી. તેમજ પોલીસ બંદોબસ્તમાં આવેલ મહિલા પોલીસે પણ આસ્થા સાથે પોતાની ફરજ નિભાવી હતી અને ધર્મ સાથે પોતાનું કર્મ પણ નિભાવ્યું હતું અને ગંગાનાથ મહાદેવનું પૂજન કરી પોતાના જયા પાર્વતી વ્રતની ઉજવણી કરી હતી. ત્યારે આખું જ આયોજન કરનાર આયોજકોએ આશા વ્યક્ત કરી હતી કે આવતા વર્ષે પણ આવા જ ઉત્સાહ સાથે ગામની બહેનો પોતાના વ્રતની ઉજવણી કરવા ગંગાનાથ મહાદેવ ખાતે આવતા રહેશે.